સૌને જય સિયારામ, જય માતાજી, જય ગુરુદેવ. પરમ પૂજ્ય સંત શ્રી હરિહરદાસ ગિરીશ બાપુ, સંગીત રૂન, 4K મૂવીના આપણા કેસરીભાઈ, સાઉન્ડ ઓનર કલ્પેશભાઈ તથા તમામ ભાવિક ભક્તજનો, ભાઈઓ બહેનો તથા નાના ભૂલકાઓ, આજે આપણે શ્રી રામકથાનો બીજો દિવસ અને બીજા દિવસની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આપ સૌનું ભાવભીનું શાબ્દિક સ્વાગત છે. પૂજ્યશ્રીએ ગઈકાલે રામકથાની શરૂઆત કરી અને બધા જ ભક્તોને ભક્તિરસમાં તરબોળ કરી દીધા. ખરેખર કથા એનો ઊંધો અક્ષર થાક થાય છે, પરંતુ જે જીવનનો થાક ઉતારે એવી એક વસ્તુ હોય, ચીજ હોય, તો કથાના માધ્યમથી જ આપણા જીવનનો થાક ઉતરી શકે છે. અને કથા એક એવી વસ્તુ છે, એવી ચીજ છે કે ભલભલાના જીવન બદલી નાખે છે, ભલભલાની દશા સુધારી નાખે છે. તો આપણે આંગણે પૂજ્ય શ્રી સંતના માધ્યમથી એક જ્ઞાન ગંગારૂપી રામકથાનું વેણ થઈ રહ્યું છે. એમાં અવશ્ય આપણો ચોક્કસ સમય કાઢીને એ ભક્તિરસમાં બને તેટલા તરબોળ થઈએ. અને આજે શ્રી રામકથાના બીજા દિવસમાં વ્યાસ પૂજા અને પોથી પૂજા માટે વલવાડાથી પધારેલા ભરતભાઈ પટેલ તથા દક્ષાબેન પટેલને વિનંતી કરીએ, આવો. અને આજે જે વહેલી સવારથી માતાજીની રાજોપચાર પૂજા, એની સાથે સાથે જે નિત્યક્રમ રવિવારનો એ પણ ચાલ્યો છે. અને એમાં જે આપણું રામ રસોડું ચાલે છે, એમાં રસોડામાં જે શાક માટે દૂધી પણ આ ભરતભાઈ તરફથી મળી છે. અને સાંજે કથા પત્યા પછી ચા અને નાસ્તાની સગવડ પણ આ ભરતભાઈના પરિવાર તરફથી છે. તો એકવાર તાળીઓના ગડગડાટથી એમને પણ વધાવીએ. વ્યાસ પૂજા અને પોથી પૂજાને એકવાર તાળીઓના ગડગડાટથી આપણે સૌ વધાવીએ. ધીરે
सायक भगत विपत्ति भंजन सुखदायक मंगल द्रवौषध दशरथ अजीर विहार जगसुता जग जननी अतिशय प्रिय करुणा निधान की आपके जुग पर कमल मना जासु कृपा निर्मल महावीर वीरनवो हनुमाना राम जासु जस बखान प्रणव पवन कुमार हरवन पावक ज्ञान धन जासु हृदय आगार बसई राम सरचाप धर कुंडलिनी समान देव उमा जाहि दिनवर नेह करऊ कृपा मर्दन मयन सिया सब जग जानी राममय सब जग जानी करऊ पवन सुत हनुमान की जय। महारुद्र श्याम सदा शिव शंकर नारायण भगवान की जय। आद्य शक्ति मैया दुर्गा मात की जय। माना चरणों में प्रणाम करी, भोलेनाथना चरणों में प्रणाम करी, हनुमान दादाना चरणों में प्रणाम करी
રામચરિતમાનસની આ કથાના આપણા મઢુલીના સ્થાનમાં બીજા દિવસે આપ સૌનું હાર્દિક અભિવાદન છે. ગઈકાલે આપણે જોયું કે તુલસીદાસજીએ રામચરિતમાનસનો ગ્રંથ તૈયાર કર્યો. શરણાગતિના ઘાટ ઉપર પોતાના મનને કથા કહી. મોરે મન પ્રબોધ જહી હોઈ, સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા અને નિજ ગીરા પાવાની કરણ કારણ. 3 હેતુથી આ રીતે કથા લખી તુલસીદાસજીએ. અને હવે તુલસીદાસજી આ કથા કર્મના ઘાટ ઉપર શરૂ કરાવડાવે याज्ञवल्क्य पास. लिखते हैं बाबा जी. माघ मकर गत रवि जब होई, तीरथ सकल चली आवत तह कोई. देव धनुज नर किन्नर श्रेणी, सादर मज्जहि शकल त्रिबेनी. पूजहि माधव पद जल जाता, पूजहि माधव पद जल जाता. परसि अखय बट हर्षित गाता. भारद्वाज मुनि बसहि प्रयागा, भारद्वाज मुनि बसहि प्रयागा. किन्हि राम पद अति अनुरागा. બાબાજી લખે છે, ભરદ્વાજ ઋષિ પ્રયાગમાં નિવાસ કરે છે. આજે પણ આપણા દેશમાં એવો નિયમ છે કે સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે, મતલબ કે જ્યારે સૂર્યની સંક્રાંતિ થાય ત્યારે 1 મહિનો સુધી પ્રયાગમાં એ ત્રિવેણીમાં સ્નાન કરવાનું ખૂબ મહત્વ છે. અને ભરદ્વાજ ઋષિનો આશ્રમ એ પ્રયાગમાં છે. અને એટલે દર વર્ષે જ્યારે સૂર્ય મકરમાં પ્રવેશ કરે ત્યારે મહાત્માઓ, દેવતાઓ, યક્ષો, કિન્નરો એ બધા જ એ પ્રયાગમાં, કારણ કે ત્રિવેણીમાં સ્નાન કરવાનો એ દિવસમાં મહત્વ હોય એટલે સ્નાન કરવા માટે આવે. 1 મહિના સુધી બધા આવે, સ્નાન કરે અને પછી જતા રહે. તો આ જ રીતે જે બધા ઋષિમુનિઓ પછી બધા આવ્યા હોય એ પ્રયાગમાં ત્રિવેણીમાં સ્નાન કરે, ભગવાન માધવની પૂજા કરે, ત્યાં જે અક્ષય વડ છે એની પરિક્રમા કરે અને પછી બધા છેલ્લે ભરદ્વાજ ઋષિનો આશ્રમ એટલે ભરદ્વાજ ઋષિને મળવા જાય, એની સાથે સત્સંગ કરે. જુદા જુદા વિષયોની બધી ચર્ચાઓ થાય. તો બાબાજી લખે, ભારદ્વાજ આશ્રમ અતિ પાવન, પરમ રમ્ય મુનિ બર મન ભાવન. તહા હોહી મુનિ ઋષય સમાજા, જાહિ જ મજ્જન તીર્થ રાજા. બ્રહ્મ નિરૂપન ધર્મ વિધિ, વર્ણહિ તત્વ વિભાગ. કહી ભગતિ ભગવંત કી, સંયુક્ત જ્ઞાન વિરાગ. તો એહી પ્રકાર ભરી મકર નહાહી, પુનિ સબ નિજ નિજ આશ્રમ જાહી. પ્રતિસંબંત દરેક વર્ષે પ્રતિસંબંત અસ હોહી અનંદા, બધા આનંદ કરે 1 મહિના સુધી. મકર મજ્જહી ગવનહી મુનિવૃંદા, ભારદ્વાજ મુનિ બસહી પ્રયાગા. તિનહી રામ પદ અતિ અનુરાગા. આ રીતે 1 મહિના સુધી બધા ત્યાં આવે, રોકાય અને પછી વિદાય લે. તો બાબાજી કહે કે એકવાર આવો જ પ્રયાગમાં એક મહાન કુંભ ભરાયો અને પછી 1 મહિના સુધી બધાએ ભારદ્વાજજીનું આતિથ્ય માણી. અને સ્વાભાવિક બધા યાત્રાળુઓ આવતા હોય, સ્નાન કરવા માટે આવે એટલે ત્યાં જે નિવાસી હોય એની વ્યવસ્થા કરે. આ પદયાત્રાઓ જાય છે તો આપણે બધા આપણા રસ્તા પરથી જતા હોય તો આપણે વ્યવસ્થા કરીએ જ છે, સ્વાભાવિક વસ્તુ છે. તો ભરદ્વાજની બધા આવે એટલે ત્યાં એમનો આશ્રમ પ્રયાગમાં જ, એટલે બધા આવે એની વ્યવસ્થા ગોઠવે, સુંદર વ્યવસ્થા કરે. તો બધા આ રીતે ભરદ્વાજજીનું આતિથ્ય માણે, બધા સત્સંગ કરે, ચર્ચાઓ કરે. અને પછી આ રીતે એકવાર મેળો ભરાયેલો, બધા જ મહાત્માઓ આવ્યા, આવીને
સ્નાન કર્યું, માધવની પૂજા કરી, અક્ષયવડની પરિક્રમા કરી, ભરદ્વાજીનું આતિથ્ય માણ્યું, એની સાથે ચર્ચાઓ સત્સંગો કર્યા અને પછી બધા જવા લાગ્યા. તો બધાએ વિદાય લીધી, બધાને ભરદ્વાજે વિદાય આપી. પણ જ્યારે યાજ્ઞવલ્ક્ય મુનિ પરમ વિવેકી, યાજ્ઞવલ્ક્ય પણ આવેલા, એમણે જ્યારે વિદાયમાં કહે કે ભરદ્વાજજી અબ મેં ભી ચલું, જાઉં. અને એ જ વખતે ભારદ્વાજ રાખ્યું પદ ટેકી. બધા ઋષિઓએ જ્યારે વિદાય માગી, વિદાય આપી, પણ યાજ્ઞવલ્ક્ય વિદાય માગી અને ત્યારે ભરદ્વાજે યાજ્ઞવલ્ક્યના પગ પકડ્યા છે કે બાપજી હું તમને રજા નહીં આપું, તમને જવા દઉં નહીં. કેમ? કે બસ મારા મનમાં એક સંશય છે અને મારા એ સંશયનું સમાધાન તમારા સિવાય બીજું કોઈ આપી શકે એમ નથી. તમારા સિવાય એ સંશયનું સમાધાન થઈ શકે એમ નથી. ખૂબ જ આગ્રહ કરી અને રોક્યા છે. માની ગયા, ચરણ ધોયા, પૂજા કરી. બાબાજી લખે નાથ એક સંસવ બળ મોરે, કરગત વેદ તત્વ સબ તોરે. મારા મનમાં એક સંશય છે અને હા હું જાણું છું કે તમારા હાથમાં બધા વેદોના તત્વો છે, તમે મર્મને જાણો છો, તમે જ્ઞાની છો. બસ મારા મનનું સમાધાન તમે જ કરો. આ પ્રસંગે ભરદ્વાજી બોલ્યા છે કે બાપજી મને બીક લાગે છે અને સાથે પ્રશ્ન પૂછતા સંકોચ પણ થાય છે. બીક એની લાગે છે કે તમે મારા પર ગુસ્સો તો નહીં કરો ને, અથવા તો પછી સંકોચ એનો થાય છે કે તમે મારી મસ્કરી તો નહીં કરો ને, કે આટલા લાંબા વખતથી ત્રિવેણીના સંગમમાં રહેવું છો અને પછી છતાં તમારો સંશય હજી ગયો નહીં. કદાચ તમે આવી મસ્કરી તો નહીં કરો ને મારી. ભરદ્વાજ ઋષિ ત્રિવેણીના સંગમના કિનારે બેઠા છે અને છતાં ભરદ્વાજ ઋષિના મનમાં સંશય છે. તો આ પ્રસંગ આપણને એક મોટું પીઠબળ આપે છે કે જીવનમાં સંશય થાય. ભરદ્વાજીને થયો તો આપણને તો થાય, સ્વાભાવિક વસ્તુ છે. પણ સંશય થાય ત્યારે ગભરાઈ નહીં જવાનું. પણ સંશય બહુ સારી વસ્તુ નથી આમ તો, પણ કદાચ થઈ ગયો સંશય જિજ્ઞાસાના રૂપમાં કે ગમે તે રીતે, તો પછી કોઈને પૂછવાનું, ગભરાવાનું નહીં. અને એવા કોઈને પૂછવાનું કે જે ત્રિવેણીને કિનારે હોય, ગંગા યમુના અને સરસ્વતીનો જ્યાં સંગમ હોય અને એના કિનારે બેઠેલા હોય એને પૂછવાનું. તો આ રીતે સંશય સારી વસ્તુ નથી, પણ છતાં સંશય થાય તો ગભરાયા કરતાં કોઈને પૂછવાનું યોગ્ય જગ્યાએ, યોગ્ય જગ્યાએ પૂછવાની વાત કરી છે. તો બસ યોગ્ય જગ્યાએ પૂછે એનું સમાધાન મળે. તો આ બાજુ ભરદ્વાજીને સંશય છે. ભરદ્વાજીને સંશય છે અને પૂછે છે. અને ત્યારે યાજ્ઞવલ્ક્ય બોલ્યા કે ભરદ્વાજી બોલીએ, ક્યા બાત હે, વાત શું છે? અને ત્યારે ભરદ્વાજી બોલ્યા કે બાબા મેં તમને પૂજ્ય માન્યા છે બસ. અને હા તમને મેં પૂજ્ય માન્યા છે એટલે હવે તમારી આગળ કંઈ છુપાવું તો પછી અવિવેક ગણાય, સારી વસ્તુ નહીં ગણાય. તો બાપજી જો તમે મને આજ્ઞા આપો તો, આ પૂછવાની પદ્ધતિ, જો તમે મને આજ્ઞા આપો તો મારે તમને પૂછવું છે, તો પ્રશ્ન પૂછું. અને ત્યારે યાજ્ઞવલ્ક્યે પ્રસન્નતાથી કહ્યું કે પૂછો, આ પદ્ધતિ છે. નહીતર પકડીને તમે પૂછ્યા કરો અટકાવીને, એમાં સાચું સમાધાન નહીં મળે. અને હવે ભરદ્વાજી યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન પૂછે છે અને એ યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન પૂછે ભરદ્વાજી, એમાંથી રામાયણની કથાનો જન્મ થયો. ભરદ્વાજી પૂછે કે રામ નામ કર અમિત પ્રભાવા, રામના નામનો ખૂબ પ્રભાવ છે. અને હું નથી કહેતો સંત પુરાણ ઉપનિષદ ગાવા, એટલું જ નહીં, એને મતલબ સંતો એનો મહિમા ગાય છે, પુરાણો ઉપનિષદો એને સંબલ આપે છે. એટલું જ નહીં, સંતત જપત શંભુ અવિનાશી, સંતત જપત શંભુ અવિનાશી, શિવ ભગવાન જ્ઞાન ગુણ રાશિ,
શિવ પોતે જે ભગવાન છે, જ્ઞાન અને ગુણના જે ખાણ છે, એ શંકર ભગવાન પોતે પણ રામ નામનું કાયમ રટણ કરે. તો મહારાજ ભરદ્વાજીનો પ્રશ્ન છે કે આજે સમાજની અંદર રામ નામનો બહુ પ્રચાર છે, પ્રભાવ છે. ભરદ્વાજીનો આ પ્રશ્ન છે. ભરદ્વાજી પૂછી રહ્યા છે કે વેદો, પુરાણો, ઉપનિષદો એ બધા જ રામ નામનો મહિમા ગાય છે. ભગવાન શંકર પોતે પણ એનું નિત્ય રટણ કરે છે, જે અવિનાશી છે પાછા. અને છતાં એ અવિનાશી ભગવાન શિવ રામ નામનો જપ કરી, પોતે જપ કરે છે એટલું જ નહીં, રામ નામનો ઉપદેશ પણ કરે છે. તો બાપજી, સવાલ એ થાય કે રામ કોણ છે? કોણ હે વો રામ? જેનું વર્ણન, જેનું ગાન શિવજી કરે, જેનું વર્ણન ઉપનિષદો કરે, તો બતાવો રામ કોણ છે? અને હા બાપજી, ભરદ્વાજી કહે, એક રામની મને ખબર છે કે દશરથજીના પુત્ર હતા, એને વનવાસ થયેલો, રાવણને માર્યો, પાછા અયોધ્યા આવ્યા, રામરાજ્ય કર્યું. આ રામની મને ખબર છે, એનાથી હું અજાણ નથી. પણ જેનું સ્મરણ, જેના નામનું સ્મરણ શિવ કરે, ઉપનિષદો વેદો જેનું મહિમા ગાય, તો એ રામ અને આ દશરથજીના પુત્ર રામ શું એ એક જ છે? કે પછી દશરથજીના પુત્ર રામ એ પણ બીજા, અને આ જે શિવ જેનું નામ લે એ રામ પણ બીજા? બસ મને આટલું સમાધાન કરી આપો ભરદ્વાજીનો આ પ્રશ્ન. ખરેખર આ ભરદ્વાજીનો પ્રશ્ન નથી, આ પ્રશ્ન મારો અને તમારો છે. આ આપણા બિલકુલ મનની વાત ભરદ્વાજીએ આગળ રહીને, પ્રતિનિધિ બનીને, માધ્યમ બનીને પૂછી છે. રામ કોણ? મને સમજાવો. બસ આ પ્રશ્નમાંથી પછી રામકથાની શરૂઆત. આજે પણ આપણે ઘણા કહીએ છીએ ને કે દશરથના પુત્ર રામ એ કંઈ બીજા છે, અને જેનું નામ લેવાનું છે રામ એ પણ બીજા છે. ઘણાની ચર્ચા છે આવી. અને આ બાજુ ભરદ્વાજીનો પ્રશ્ન સાંભળતા જ યાજ્ઞવલ્ક્યજી બહુ રાજી થયા. પ્રશ્ન બહુ ગમ્યો. બાબાજી લખે, યાજ્ઞવલ્ક્ય બોલે મુસ્કાઈ, યાજ્ઞવલ્ક્ય બોલે મુસ્કાઈ, तुम ही विदित रघुपति प्रभुताई, तुम ही विदित रघुपति प्रभुताई. યાજ્ઞવલ્ક્યે કહ્યું કે ભરદ્વાજી, હું જાણું છું કે તમને રામના પ્રભાવનો ખબર છે, રામની પ્રભુતાનો ખ્યાલ છે તમને, પણ છતાં રામના ગૂઢ ચરિત્રો તમે સાંભળવા ઈચ્છો છો, અને તેથી તમે એક મૂઢ માણસની જેમ, અજ્ઞાની માણસની જેમ મને પ્રશ્ન પૂછ્યો છે. યાજ્ઞવલ્ક્ય ભરદ્વાજીને કહે છે, કારણ કે જો તમે મને પ્રશ્ન ન પૂછો તો પછી હું તમને કથા નહીં કહું. તો ભરદ્વાજી, જગતના કલ્યાણ માટે અને ગૂઢ રહસ્યોને જાણવા માટે તમે મને આ પ્રશ્ન પૂછવો છે. અને તમારા જેવા મહાત્મા એ જો કથા સાંભળવા બેસતા હોય કે રામ કોણ છે, રામચરિત્રને સાંભળવાની ઈચ્છા રાખતા હોય, તો યાજ્ઞવલ્ક્ય બોલ્યા કે ભરદ્વાજી, હું જરૂર તમને રામકથા કહીશ. તો આટલી વાત કરી યાજ્ઞવલ્ક્ય અક્ષયવટની છાયામાં એક ચટ્ટાનની વેદિકા ઉપર બેઠા છે. ભરદ્વાજી બિલકુલ એમની સામે બેઠા છે અને રામકથાનો આરંભ કરે છે. યાજ્ઞવલ્ક્ય એક જ શ્રોતા છે, બધા જતા રહ્યા છે, અને છતાંય કથા એવી જામી છે, ત્રેતાયુગથી ચાલે છે, તે હજુ આજે પણ ચાલુ છે, વિરામ થયો જ નથી. યાજ્ઞવલ્ક્યે કથાની પૂર્ણાહુતિ કરી એવી કોઈ ચર્ચા જ નથી. આપણે ત્યાં બે માન્યતાઓ છે. રામ ઉપાસકોમાં એક માન્યતા છે કે પ્રયાગમાં ત્રિવેણીને કિનારે અક્ષયવટની નીચે યાજ્ઞવલ્ક્ય અને ભરદ્વાજીનો આ સંવાદ, આ કથા હજુ ચાલ્યા જ કરે છે. કોઈ કક્ષાપાત્ર એવી વ્યક્તિ હોય, સાધક એવી વ્યક્તિ હોય, એ એમના દર્શન કરી શકે છે કે બે ડોસાઓ, એક બોલે છે, એક સાંભળે છે. આ દ્રશ્ય ઘણાએ જોયું છે. રામ ઉપાસકોમાં આ માન્યતા છે કે કથા હજુ ત્રિવેણીમાં, પ્રયાગમાં હજુ ચાલે છે.
અને કૃષ્ણ ઉપાસકોમાં એક માન્યતા છે કે હજી પણ વ્રજમાં કૃષ્ણ અને ગોપીઓનો રાસ અખંડ ચાલે છે. કોઈ કક્ષાપાત્ર વ્યક્તિ એના દર્શન કરી શકે છે. બે માન્યતાઓ. એક જ શ્રોતા છે અને કથા જામી છે અને જામે. મરીઝને યાદ કરો, દિલવાળા બે મળે, મરીઝ કાસી રહે, દિલવાળા બે મળે તો એક મિજલસ છે મરીઝ. બે દિલદાર વ્યક્તિઓ, આમ હૃદયથી પેલા વર્ચક ભીના વ્યક્તિઓ મળી જાય તો મિજલસ છે મરીઝ. પણ દિલ વગરના લાખો મળે, અમે એને સભા કહેતા નથી. દિલ વગરના, ભાવના વગરના એવા વ્યક્તિઓ, બધા શુષ્ક વ્યક્તિઓ, એ હજારો ને લાખો ભેગા થઈ જાય, અમે એને સભા કહેતા નથી. મરીઝ બડા અચ્છા શાયર મરીઝ. તો બસ દિલવાળા બે મળે તો મિજલસ છે મરીઝ. કથા જામી છે, એક જ શ્રોતા, વક્તા કથા કહી રહ્યા છે. તો શ્રોતાઓની સંખ્યા કેટલી એના આધારથી કથાનો માપદંડ થઈ શકે નહીં. બસ કથામાં એકાગ્રતા કેટલી, કથામાં ભાવના કેટલી. નહીતર મારો પણ ઘણો અનુભવ છે કે ઘણી એવી કથાઓમાં એવું પણ બન્યું છે કે કથાઓમાં શ્રોતાઓ બહુ માપના પણ એટલું જામે પણ સામે એવા બેઠા હોય તો મુકેશભાઈ, આનંદભાઈ અમારી સાથે પહેલી વાર સંગતમાં છે ગઈકાલે. એકવાર આનંદભાઈને વધાવો તાળીઓથી. તેમનો અનુભવ હશે કે 2-5 જણા જ ભજનમાં બેઠા હોય પણ સામે પેલા એમ દાદ દેવાળા બેઠા હોય તો ઉપડે બધું, અંદરથી જે બધું કંઈ હોય બધું નીકળે બહાર. સીધી વસ્તુ છે આખી. તો કહેવાનો મતલબ દિલવાળા બે મળે તો મિજલસ છે મરીઝ. એમાં કે એકાગ્રતા કેટલી, ભાવ કેટલો, એનાથી બધી સફળતા એની માપી શકાય. તો કહેવાનો મતલબ શ્રોતા એક જ છે, ભીડ બિલકુલ નથી, જામી છે કથા. અને આમે કથામાં તો બે જણા જોઈએ જ, એકલો વક્તા પણ નહીં ચાલે ને એકલો શ્રોતા પણ નહીં ચાલે. અને કથાની વાત આવે ત્યારે પહેલો શ્રોતા બરાબર, અને પછી વક્તા જ્ઞાન નિધિ. શ્રોતા હોવો જોઈએ અને પાછો વક્તા જ્ઞાન નિધિ હોવો જોઈએ. એની પાસે જ્ઞાન હોવું જોઈએ, એટલું એ પહોંચેલો હોવો જોઈએ, એટલું જાણતો હોવો જોઈએ. તો શ્રોતા, વક્તા, જ્ઞાન નિધિ. કથા રામ કી ગૂઢ. તો પહેલે શ્રોતા બાદ में વક્તા, કથા રામ કી ગૂઢ. અને આવી કંઈક ભૂમિકાએ શ્રોતા અને વક્તા આવે તો કથામાં રંગ આવે, જામે કથા. તો એક જ વ્યક્તિ સામે બેઠી છે અને કથા એટલી જામી છે, એટલી સરસ લાગે છે, તો ભીડ મહત્વની નથી કહેવાનો મતલબ. આ બાજુ યાજ્ઞવલ્કે આંખો બંધ કરી છે, રામકથાની શરૂઆત કરવાની, પણ કથા શરૂ કરવી હોય તો મંગલાચરણ કરવું પડે. બાબાજી કંજલોચન કંજ મુખ કર કંજ પદ કંદા
विनय पत्रिका में तुलसीदास जी लखेलू परमात्मा का ध्यान है, विनय में जो गाया गया लिखा गया, याज्ञवल्क्य के ध्यान करी मंगलाचरण करी। इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजन। इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजन। मम हृदय निवास गुरु યાજ્ઞવલ્ક્ય ભગવાનનું ધ્યાન ધર્યું છે, ધ્યાન કરી અને કથાનો આરંભ કરે. અને કોઈ પણ વક્તા હોય પછી એ કોઈ પણ શાસ્ત્રની કથાનો આરંભ કરે તો એનું પહેલાં મહાત્મય કહેવાનો જ, એક જે કરવા જઈ રહ્યા છે, જે કહેવા રહ્યા છે એનું શું કહેવાય, મહાત્મય શું છે, એ કેમ, શા માટે, એની ચર્ચા કરે છે. અને તો જ બધાને ખ્યાલ પણ આવે ને. જે વસ્તુ લઈને બેઠા છે એનો ખ્યાલ જ નહીં હોય કે આ વસ્તુ શું છે, તે વસ્તુને પહેલાં સમજવાની, સમજાવવાની તો એક ક્રમ છે. તો જ્યારે ભરદ્વાજે કથાની માંગણી કરી ને યાજ્ઞવલ્ક્ય જ્યારે શરૂઆત કરે તો બે ચોપાઈમાં રામકથાનું મહત્વ ગાયું છે. યાજ્ઞવલ્ક્ય ભરદ્વાજીને કહે કે મારી દ્રષ્ટિમાં રામકથા એટલે શું, અને આમ કહીને કથાનું મહત્વ ગાતા પહેલી વાત એ કહી કે રામકથા, બાબાજીને કહી દે રામકથા શશિ કિરણ સમાના, સંત ચકોર કરઈ તેહિ પાના. રામ કથા શશિ કિરણ સમાના, સંત ચકોર કરહી જેહિ પાના. સંત ચકોર કરઈ તેહિ પાના. સંત ચકોર કરહી જેહિ પાના. રામાયણની કથા ચંદ્રના કિરણ સમાન છે. રામ પોતે ચંદ્ર છે, એની કથા કિરણ છે. ચંદ્ર બધાને નથી મળતો, પણ ચંદ્રની કિરણ બધાને મળશે, તમામને મળે, घर घर સુધી પહોંચે. तो राम कथा ऐसी किरण है जो सबको प्राप्त होती है. અને સાથે સાથે એક ચકોર પક્ષીની ઉપમા આપી. ચંદ્રની સાથે જેમ ચકોર પક્ષીને પ્રેમ થાય એમ સંત રૂપી ચકોર એ રામને પ્રેમ કરે. અને ચકોરનો સ્વભાવ શું છે, એ રાત્રિએ ચંદ્રને પ્રેમ કરે અને દિવસે ચકોરીને પ્રેમ કરે. અને તેથી જ મહાત્માઓ રાત્રિએ રામનું ભજન કરે, રામચંદ્રનું ભજન કરે, અને દિવસે ભગવાનની કથાની કિરણોનું પાન કરે. કથા કિરણ महामोह महिषे सुविशाला, राम कथा काली का कराला. महामोह महेश विशाला, राम कथा काली का कराला.
રામકથા એ આપણા મોહરૂપી મહિષાસુરને મારવા વાળી કાલિકા છે. રામ કથા કાલિકા કરાલા, રામ કથા કાલિકા કરાલા, મહામોહ મહિષે સુવિશાલા, અને ખરેખર રામકથા ભગવાનની આ કથા આપણા મોહને મારે છે. મહિષાસુર રાક્ષસને માએ માર્યો એ વાત બરાબર, પણ એ મહિષાસુર જીવે છે. અને મહિષાસુર જીવે છે કેવી રીતે? આપણામાં જે મોહ છે એ જ મહિષાસુર છે. અને મહિષાસુરને મારવા માટે કાલિકા જ જોઈએ, માં જગદંબા જોઈએ, જગદંબાનું કાલી સ્વરૂપ જોઈએ. તો એ મોહને મારવા માટે રામકથા ભગવાનના ચરિત્રોની ગાથા એ કાલિકાનું કામ કરે. તો આ રીતે બે રીતથી મહાત્માએ કહ્યું કથાનું કે ભરદ્વાજજી મારી દ્રષ્ટિએ રામકથા આ છે. તો આવો ભરદ્વાજજી હું તમને કથા કહું, પણ શરૂઆત બહુ સરસ કરી યાજ્ઞવલ્ક્ય. એમ કહ્યું કે ભરદ્વાજજી તમે મને પ્રશ્ન પૂછો કે રામ કોણ? તો આવો જ પ્રશ્ન એકવાર ભવાનીએ, માં જગદંબાએ, પાર્વતીએ શંકર ભગવાનને પૂછેલો. એ શું કામ પૂછો, ક્યારે પૂછો, ક્યાં પૂછો, બસ આ બધું તમને કહી દઉં. અને આ રીતે શંકરની કથા દ્વારા મારે મારું કંઈ કહેવું નહીં પડે અને તમારા મનનું સમાધાન થઈ જાય. તમારી જે જિજ્ઞાસા છે, તમે જે પ્રશ્ન પૂછો છે, તો બસ એ તમારો પ્રશ્ન, એનો જવાબ તમને મળી જાય. તો બસ યાજ્ઞવલ્ક્ય કેવળ માધ્યમ બન્યા છે. આમ ભગવાનની કથા પોતે કહે છે એ એમ નહીં કે નહીં આવો જ પ્રશ્ન પહેલાં પૂછાઈ ગયો છે, બસ એની એ વાત તમને હું કહી દઉં એટલે તમારા મનનું સમાધાન થઈ જાય. તો બસ આવો જ પ્રશ્ન પાર્વતીએ શિવને પૂછેલો. તો ક્યારે પૂછો તો, અને આ બધી વાત તમને કહી દઉં. તો આ રીતે યાજ્ઞવલ્ક્યે ભરદ્વાજની સામે શિવ ચરિત્રનો પ્રારંભ કર્યો. બાબાજી લખે, એક બાર ત્રેતા યુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાઈ. એક બાર ત્રેતા યુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાઈ. સંગ સતી જગજનની ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર દાન. સંગ સતી જગજનની ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર દાન. પૂજે ઋષિ અખિલેશ્વર દાની. પૂજે ઋષિ અખિલેશ્વર દાની. એક બાર ત્રેતા યુગ માઈ. એક વાર ત્રેતા યુગ માહી. યાજ્ઞવલ્ક્ય ભરદ્વાજની સામે કથાનો આરંભ કરે, શિવ ચરિત્રની શરૂઆત કરે. એકવાર ભગવાન શિવ ત્રેતાયુગમાં કુંભજ ઋષિની પાસે ગયા. કુંભજ ઋષિ મતલબ અગસ્ત ઋષિ, જેમનો જન્મ કુંભમાંથી થયો. લાંબી કથા. એ કુંભજ ઋષિની પાસે ત્રેતાયુગમાં ભગવાન શિવ ગયા છે. એકલા ગયા નથી, સાથે સંગ સતી જગજનની ભવાની, એમના પત્ની જગતજનની માં ભવાની પણ ગયા છે. તો આ રીતે કથા સાંભળવા માટે ગયા છે અગસ્ત્યજીની સામે પાસે. પતિ પત્ની બંને ગયા છે રામકથા સાંભળવા માટે. તે એક અર્થ એવો પણ થાય કે કથા સાંભળવા જાઓ તો સાથે જવું જોઈએ. એ પછી કથામાં જે સાંભળે તે પણ સાથે જવાનું, લાવવાના. બહેનો આવતા હોય તો એને લાવવાના,
ને ભાઈઓ આવતો તો એમને લાવવાના, પણ લાવવાના, સાથે જવાનું, પ્રયાસ કરવાનો ચંદુભાઈ, બાકી પછી હરી ઈચ્છા બળવાનું. એક ક્રમ છે આવો, સારું રહે, એક સત્કાર્ય સારું કામ હોય પછી તો જેવી અનુકૂળતા, બાકી જો થઈ શકે તો આ સારો એક માર્ગદર્શન છે. ભગવાન શિવ અને પોતે તો રામાયણ લખેલું છે એમણે, અને છતાં રચી મહેશની જે માનસ રાખા એમણે તો કથાને પ્રવાહિત કરી. એ જ કથા પાછી મા ભવાનીને પાર્વતીને પણ કહી, છતાં એ બંને પાછા સાંભળવા જાય. તો બસ આ જ શિવની સરળતા છે, અથવા તો આ જ ભગવાનના ચરિત્રનો મહિમા છે કે શિવજી પણ સાંભળ્યા વગર રહી શકે નહીં, એને પણ ઈચ્છા થાય કે સાંભળવું. તો બસ આ જ ભાવ લઈને અગસ્ત્યજીના આશ્રમમાં આવ્યા છે શિવ અને સતી. આ બાજુ અગસ્ત્યજીના આશ્રમમાં શિવ અને સતી આવ્યા. અગસ્ત્ય તો રાજી થઈ ગયા, સ્વાગત કરવા લાગ્યા. એટલું જ નહીં, ભગવાન શંકર આવ્યા સમજીને એમની પૂજા કરવા લાગ્યા. અને જ્યારે શિવજીની પૂજા કરી અને પછી જ્યારે શિવજીની પૂજા કરી શંકર ભગવાને એમ માન્યું કે આ મહાત્મા ખરેખર આ મહાત્મા વંદનીય છે, અને ખરેખર આ મહાત્માએ રામાયણને પચાવી છે. શંકર ભગવાનનો ભાવ છે જ્યારે પૂજા કરે અગસ્ત્યજી ત્યારે, કારણ કે હું શ્રોતા બનીને આવ્યો છે, એ વક્તા બનવાના છે, ખરેખર મારે એમની પૂજા કરવી જોઈએ, પણ છતાં એ તો વક્તા બનવાના છે અને એ મારી પૂજા કરે, મારે પૂજા કરવી જોઈએ. પણ મહાત્માએ ખરેખર રામાયણ પચાવવું છે, કારણ કે વક્તાએ આ શ્રોતાની પૂજા કરી. બોલો, પણ આ જ અગસ્ત્યજી જ્યારે શંકરજીની પૂજા કરી પછી અને પાર્વતીની પૂજા કરે, સતીની પૂજા કરે, અને ત્યારે જ્યાં અગસ્ત્યજીએ સતીની પૂજા કરી અને સતીએ ખોટો અર્થ કર્યો. મનમાં વિચાર કરવા લાગ્યા કે શંકર ભગવાન મને ક્યાં લઈને આવી ગયા, જે અત્યારથી જ અમારી પૂજા કરે, પગે લાગે, એ શું કથા કહેવાનું. બસ આવો એક પૂર્વગ્રહ સતીએ પોતાના મગજમાં બેઠાડી દીધો. એક સંતની સરળતાનો સાવ ખોટો અર્થ કર્યો. આ બાજુ શંકર ભગવાને પછી અગસ્ત્યજીને કહ્યું કે બસ અમને રામકથા સંભળાવો. અગસ્ત્ય બોલવા લાગ્યા, ભોલેનાથ રામકથા? તો કે હા, તમે જ તો તૈયાર કરી રામકથા. પણ પછી અગસ્ત્યજીને વિચાર આવ્યો કે જો રામાયણનો રચયિતા એ જો મારા મુખથી રામકથા સાંભળે તો મારી વાણી ધન્ય બની જાય, મારી વાણી પવિત્ર બની જાય. આવું સમજી અને પછી તૈયાર થયા છે અગસ્ત્યજી. કારણ કે રામાયણનો સર્જક ખુદ આવ્યો અને કથા સાંભળવાની ઈચ્છા રાખે તો આના જેવું સદભાગ્ય કયું હોઈ શકે. તો આ રીતે શરૂ થાય કથા. શિવ અને સતી બંને કથા સાંભળવા બેઠા. અગસ્ત્ય રામકથા કહેવા લાગ્યા. આ બાજુ યાજ્ઞવલ્ક્ય ભરદ્વાજીને કહી રહ્યા છે. બાબાજી લખે, રામકથા બરજ બખાની સુની મહેશ પરમ સુખમાં. રામ કથા મુનિ બરજ બખાની સુની મહેશ પરમ સુખમાની. સુની મહેશ પરમ સુખમાની. સુની મહેશ પરમ સુખમાની. એક બાર ત્રેતા યુગમાં એક વાર ત્રેતા યુગમાં. તો આ રીતે બાબાજી લખે, અગસ્ત્યએ રામકથા સંભળાવી છે અને એ રામકથા શંકર ભગવાને સુની મહેશ પરમ સુખ માની, શંકર ભગવાને ખૂબ સુખ માનીને સાંભળી છે. પણ આ સાંભળવામાં સતીનું નામ નથી લખ્યું, શ્રોતા તરીકે ઉડાડી મૂક્યા, કારણ કે સાંભળી જ નથી. બેઠા ખરા, કથામાં બેઠા, પણ કથામાં ધ્યાન આપ્યું નહીં, સાંભળી નહીં, કારણ કે પહેલેથી જ મગજમાં નક્કી કરી લીધેલું કે આ તો શંકર ભગવાન લઈને આવ્યા એટલે બેસવું પડશે. બાકી અત્યારથી જે અમારી પૂજા કરે એ શું કથા કહેવાનું. સતીના મનમાં એવો ભાવ હતો કે જેનો જન્મ જ એક ઘડામાંથી કુંભમાંથી થયો હોય એ દરિયા જેવડી કથા કેમ કરીને કહેશે. આવો એક પૂર્વગ્રહ સતીનો હતો. और ધ્યાન દેના, જ્યારે જ્યારે વ્યક્તિ, વિષય કે વસ્તુ આ ત્રણની સાથે મન અને તમને જ્યારે પૂર્વગ્રહ થાય ત્યારે સત્ય દેખાતું બંધ થઈ જાય છે. જે સાચું છે એ સમજાતું નથી પછી.
દુનિયાનો સૌથી ઊંચો મોટો પર્વત હિમાલય આખી એક વાસ્તવિક ઘટના છે, હકીકત છે. અને આપણે હિમાલયની નજીક પહોંચ્યા હોઈએ સ્વાભાવિક, અને એ સમયે ધૂળ ઉડે, એ સમયે ધૂળ અને ઉડે અને આપણી આંખમાં આવી જાય અને આપણી આંખો આમ ચોળવા માંડીએ, બધું દેખાતું બંધ થઈ જાય, એમાં હિમાલય પણ દેખાતું બંધ થઈ જાય. અને ત્યારે આપણે એમ કહેવાય કે ના ના હિમાલય તો છે જ નહીં, એ તો કંઈ એવું કંઈ છે જ નહીં. નહીં, હિમાલય નષ્ટ નથી થયો, એ તો આપણી આંખમાં કચરો પડ્યો છે. અને એટલે આપણને સત્ય દેખાતું બંધ થઈ ગયું કે હિમાલય તો છે નહીં, કંઈ દેખાતું નથી. તો બસ જ્યારે મને અને તમને જ્યારે આવા પૂર્વગ્રહો આવીને બેસી જાય આપણા મગજમાં, તો ત્યારે સત્ય દેખાતું બંધ થઈ જાય છે. તો બસ ભવાનીએ સત્યે એક મહાત્મા માટે, અગસ્ત્યજી માટે એમ માની લીધું કે આ શું કથા કહેવાનું. એટલે કથામાં બેઠા ખરા પણ કંઈ ધ્યાન આપ્યું નહીં, અને મોટે ભાગે બધા પાપડી જ છોલતા હોય. આવું એક દ્રશ્ય છે, આવું દેખાય છે ઘણી વાર. ઘરથી લઈને નીકળે કે ચાલો બે કામ થાય, ગોરસ બી કેવર હરી મિલે. કામ બે થાય તો વાંધો નહીં, પછી પાપડી છોલતા જાય, વાતો પણ કરતા જાય. હવે કથામાં કેટલું ધ્યાન આપે એ તો ભગવાન જાણે, પણ આવું ચિત્ર પણ છે. પણ નહીં, કથા એક થોડીક પણ કાનમાં તો પડે, જેટલી પડી જાય એટલી. કારણ કે આ જગતમાં ભગવાન જે છે, ભગવાનને આખે આખું કોઈ દિવસ લખી શકાય નહીં. કોઈ પણ શાસ્ત્રમાં કોઈની તાકાત જ નથી. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, બરાબર, એને લખી શકાય નહીં પૂરેપૂરો. અને જેટલો લખી શકાય કથા ભગવાન સિવાય લખી આખી કથા, તો એક કથા જેટલી ભગવાને રચી એટલી એ રચેલી કથા કોઈ વક્તા આખી પૂરેપૂરી કહી શકે નહીં. અને જેટલી વક્તા પૂરેપૂરી એને કહે, જેટલી વક્તા કહે એટલી કોઈ પૂરેપૂરી સાંભળી શકે નહીં. અને જેટલી સાંભળી એ તો જેટલો સમય એટલું સાંભળી શકાય નહીં. સીધી વાત છે. તો કહેવાનો મતલબ એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી તો કટે કોટી અપરાધ. થોડીક પણ કાનમાં જાય તો અમૃતનું કામ કરી જાય, કોઈ સવાલ નથી. તમને આપણા પુનિત મહારાજને યાદ કરો, કેટલી મોટી ક્રાંતિ, પુરાવો છે આ, બરાબર. ધોળકા કે ધંધુકા બેમાંથી એક જગ્યાએ કથા ચાલતી હતી. આ પુનિત મહારાજ એટલે એના પૂર્વજીવનું નામ બાલુભાઈ. અને ત્યારે એ પરિવારમાં 7 ભાઈ બહેન લોકો, અને એમના પિતાજીનું અવસાન થઈ ગયું. અને પછી સૌથી મોટા બાલુભાઈ આ, એટલે પછી એમના માથે પરિવારની જવાબદારી આવી. અને પરિવારની જવાબદારી આવી એટલે પછી એમણે પછી કામ શરૂ કર્યું, નોકરી. અને નોકરીમાં ત્યારે ટેલિફોન છાપ બીડી તે વખતમાં એ બહુ ચાલે, એટલે એના સેલ્સમેન તરીકેની નોકરી એમણે સ્વીકારી. અને પછી ઘરે ઘરે જઈને બીડીઓનો ઓર્ડર લે, અને પછી પહોંચાડે ને આવું બધું કરે. ત્યારે કંઈ વાહન વ્યવહાર એટલો હતો નહીં. અને એ વખતમાં પછી આ રીતે ચાલતા પણ જવું પડે, કંઈ બીજી રીતે બધું પહોંચાડવું પડે, લેવું પડે ઓર્ડર, અને આ રીતે બધું કરે. તો આમાં પછી ટેલિફોન છાપ બીડીના બિઝનેસમાં, એની સેલ્સમેનશીપમાં બીડી પીવાની ટેવ પડી ગઈ. અને ટેવ એટલી બધી વધી વકરી કે ચેન સ્મોકર થઈ ગયા. એક બીડી પૂરી થાય તરત બીજી પૂરી થાય ત્રીજી, અને ટીબી થઈ ગયું. અને તે વખતમાં ટીબીની કોઈ સારવાર નહોતી, અસાધ્ય રોગ ગણાતો. ટીબી છે, કોઢ છે, એ રોગ ત્યારે અસાધ્ય બધા ગણાતા. હવે એની દવાઓ થઈ ગઈ, શોધાઈ ગઈ. એક તો પરિવારના સૌથી મોટા વ્યક્તિ, એમના જ દ્વારા આખું પરિવાર ચાલે, અને આ રીતે ટીબી થઈ ગયું. આવક આવતી બંધ થઈ, એની પાછળ ખર્ચાઓ થવા લાગ્યા, કોઈ રીતે ટીબી સારો થાય નહીં. અને પછી વૈદો હકીમો જ્યાં જ્યાં ખબર પડે ત્યાં બધા લઈને જાય, પરિવારજનો બધા લાગતા વળગતા જેને એમના પ્રત્યે લાગણી હતી બધા લઈને જાય. તો એ જ રીતે એમને કોઈક જગ્યાએ કોઈક વૈદની પાસે લઈ ગયેલા, અને પાછા ઘરે જતા હતા. અને તે વખતે ધંધોકામાં કથા ચાલે, અને કથા ચાલે ત્યારે ચાલો વિચાર્યું કે ચાલો થોડી કથા સાંભળીએ અને પછી જમી કરીને પ્રસાદ લઈને ઘરે જઈશું. બધા એવું વિચાર્યું, એટલે ત્યાં આમને પણ થોડું સારું લાગશે. અને એ જ વખતે કથા ચાલતી હતી, અને તેમાં આ એક વાક્ય કથાકારે કીધું સત્સંગમાં કે બધા જ દુઃખોનો ઈલાજ ભગવાનનું નામ છે. અને આ વાત બાલુભાઈએ પકડી લીધી, જેને ટીબી થયેલો છે. એણે બધા જ દુઃખોનો ઈલાજ ભગવાનનું નામ છે, ભગવાનનું નામ લેવાથી કોઈ પણ દુઃખ મટી જાય, આ એણે પકડી લીધું. અને પછી કથા પૂરી થઈ, અને પછી બધા પ્રસાદ લીધું. પછી બધા કહેવા લાગે કે ચાલો હવે ઘરે જઈએ. અને બાલુભાઈએ ના પાડી કે મારે ઘરે આવવું નથી, મને નર્મદા કિનારે લઈ જાઓ. કેમ? તો બસ મહારાજે કીધું સત્સંગમાં કે બધા જ દુઃખોનો ઈલાજ ભગવાનનું નામ છે. આ દવા કરી કરીને થાકી ગયા, ખર્ચાના પૈસા પણ છે નહીં, મારે ભગવાનનું નામ લેવું છે. તો ભગવાનનું નામ લે ને, બધાએ કીધું. પણ નર્મદા કિનારે કેમ? તો કે ના, મારે હવે ઘરે આવવું નથી, મારે નર્મદા કિનારે જઈને જ ભગવાનનું નામ લેવું છે. માન્યા જ નહીં, હલ્યા જ નહીં, કોઈ રીતે જીત છોડી નહીં. અને પછી
એને નર્મદા કિનારે લઈને ગયા, ઝૂંપડી બાંધી આપી. જે તે સમયમાં અસાધ્ય ગણાતો એવો રોગ, અનેક વૈદ્યો હકીમો કોઈ એને મટાડી શકતું નહોતું, એ તે વખતમાં અસાધ્ય ગણાતો રોગ એ નર્મદા કિનારે જઈને ભગવાનનું નામ લેવાથી 6 મહિનામાં, ફક્ત 6 મહિનામાં, આમ તો થોડાક જ દિવસોમાં એનું પરિણામ દેખાવા લાગ્યું, પણ 6 મહિનામાં સાવ નિરોગી અને સશક્ત થઈ ગયા આ બાલુભાઈ. અને પછી એ વખતે આ બાલુભાઈ નક્કી કર્યું, બધાએ પછી પરિવારજનો કીધું હવે ઘરે ચાલો, તો હાથ જોડ્યા કે હવે ઘરે આવે બીજા. અને આ જ બાલુભાઈ એ પછી સમાજ સેવામાં વળ્યા. તે વખતમાં સમાજની સેવાની સંસ્થાઓ બહુ ઓછી હતી, સેવા કરવી સંસ્થાઓ, અને એ વખતે પુનિત મહારાજે બહુ જ સેવા કાર્યો કરેલા આપણા આ વિસ્તારમાં, પંથકમાં, ગુજરાતમાં બધે. જનકલ્યાણ એવું પાક્ષિક કે એવું કે મેગઝીન પણ એમના તરફથી, એમની સંસ્થા તરફથી આવતું. અને પુનિત મહારાજ એટલે બહુ જાણીતા આપણા પદના રચયિતા, ઘણા બધા પદો લખ્યા એમણે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે, કેમ નહીં ભૂલવાના? ઉપકાર એના એહ વિસરશો નહીં, એહ વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં, એહને વિસરશો